ગુડ મોર્નિંગ, સુપ્રભાત. કેમ છે બધાને? મજામાં દશે. તો વાગી ગયા છે 9 અને આપણે બેસી ગયા છીએ શિરાવા. ને હજી પણ અહીંયા ભાખરી પડી છે, ચા દૂધ મમ્મી લઈને આવે છે. આવી ગયા છે કપમાં ચા દૂધ લઈને. આ મારો સ્પેશિયલ કપ છે, આ કેટલા વર્ષ પહેલાં લીધેલો છે, હજી હાલે છે. અને અહીંયા અમે જોઈ છીએ ભાઉબેનનો વિડીયો. ખાતા ખાતા એ જ વિડીયો જોવાની મજા આવે. ભાઉબેન વાઘેલાનો તમે જોજો જરૂર, મજા આવે જોવાની. તો મમ્મી આવી ગઈ છે, એને તો દહીં ને સમોસા ક્યાંથી ને આવ્યા? કાલના 2 સમોસા પડ્યા છે અને મારી મમ્મીને તો રોટલો ને રોટલો, બીજું કાંઈ ભાવતું નથી. તો એ રોટલો ખાશે, આપણે ભાખરી ને ચટણી ખાઈ લઈએ. તો મળીએ આગળ. ઓલા કાલના જે સમોસા પડ્યા હતા ને, મારી મમ્મીએ સમોસું ખાધું હતી, દાળ જ ગળામાં હલવાઈ ગઈ. જોઈ લો, હાલત બગાડ નાખી. દાળ તો એવી હલવાઈ ગઈ, ઉલટી થઈ ગઈ એવી દાળ હલવાઈ ગઈ. બોલો, એટલે આવું ખાવું હોય ને તો વાહ કંઈક ધક્કો મારવાનું જોઈએ. કંઈક છાશ છે, દૂધ છે, આવું કોરું ન ખવાય. ચટણી જોઈએ હારે. ચટણી એને ખાવાની ન હોય એટલે પછી આવું ઓતરાઈ જાય. કોરું પડે કે નહીં સમોસું, એવું છું. તો એ હુતી છે. લ્યો, તો આપણે આપણું પર્સ ને એવું કંઈક ખાલી કરતા હતા, એમાંથી આ નીકળ્યું. આપણે ધોળાવીરા ગયા હતા ને, ત્યાંથી આ આપણને આપ્યું હતું. પહેલાંના ઓલા મટકા હતા ને એનો કટકો છે આ. તો આનું શું કરવું મને કમેન્ટમાં કહેજો, તમે કયો આનું કરું. ક્યાં મૂકવું આને? હાશી બેડમાં. આ છે પહેલાંના વર્ષો પહેલાં કિંમતી છે, ત્યાં બહુ સારો. ત્યાંથી અમને સ્પેશિયલ આપ્યું હતું. આમ છે ને મૂકી દઈ બેડમાં. કમેન્ટમાં કહેજો આનું શું કરો, મૂકી દઉં કે શું કરું, કયા બેડમાં મૂકું. તો આપણે લીમડા સાબુનો સ્ટોક ફૂટી ગયો હતો, તો મમ્મી લીમડો ને એલોવેરા લઈને આવી ગઈ છે. જોઈ લો, ગ્રેવી કરવાની છે, પછી સાબુ બનાવવાના છે. એક સાબુ નથી લીમડાનો. એટલે હું ગઈ ત્યાં ધાગે તોડવા, આ ગઈથી સોસાયટીમાં લીમડો લેવા. હવે આની ગ્રેવી બનાવીશું. પછી આપણે લીમડાના સાબુનો સ્ટોક કરવો પડે ને. સૌથી વધારે લીમડાના સાબુ વેચાય છે, એટલે લીમડાના સાબુ તો ટકતા જ નથી, એટલે લેવા જ કરવા પડશે. અહીંયા મારી મમ્મી એલોવેરા ધોઈને મૂકે છે, એની ગ્રેવી કરવાની છે. કા મમ્મી? લીમડો અને એલોવેરા. એલોવેરા લીમડો ધોવો પડે, બધે ધૂળ હોય સાબુમાં થાય છે, એટલે બધું ધોઈને શુદ્ધ જ બનાવવાનું છે આપણે. કેવું? શુદ્ધ બનાવવાનું છે. હવે જો આપણે એલોવેરા કાપશું, પછી આનું જે આગળનું હોય ને એ નહીં આપવું, એ કાઢી લેશું. પછી આવડા કાઢી લેવું, પછી આ કાંટા હોય ને એ કાઢી લેશું, પછી આ કાઢી લેશું. હમણાં હું તમને જો બતાવું. હા, હવે કઈ હવે એને આમ કરીને કાઢવાનું છે. જોઈજો આપણે એલોવેરા. આપણે આ લીલા નીચેના ઝોલા નથી નાખવાના, બહુ મસ્ત છે ને. આવી રીતે એલોવેરાની ગ્રેવી કરવાની છે. પછી આ લીમડો અહીંયા ધોઈને મૂક્યો છે, લીમડાની ગ્રેવી કરવાની છે. એલોવેરા નાખી દીધું છે ને હવે મારી મમ્મી નાખ્યો લીમડો. આમાં તો દીદી બહુ લખશે. 25 રૂપિયા વેચવી તો ભાઈ કે એટલો મોંઘો. મહેનત જોવો તમે ખાલી. અહીંયા આપણા લીમડાના સાબુ બનવા માંડ્યા છે. આ જો સવારે ઓલું પેસ્ટ બનાવ્યું હતું એલોવેરા અને લીમડો, એ હવે મારી મમ્મી આમાં એડ કરશે. જોઈ લો. કેમિકલ નહીં, પ્યોર એલોવેરા અને લીમડો, બીજું કોઈ વસ્તુ નહીં. તો આપણું એડ થઈ ગયું છે, તમે જોઈ શકો છો.
લીમડો વધુ ન કઈ બહુ એ તો સારું પણ ચાલો લીમડાના સાબુ લેવા. તો અહીંયા આપણો તૈયાર થઈ ગઈ છે ગ્રેવી અને અહીંયા મારી મમ્મી બનાવવા માંડી છે સાબુ. અહીંયા આખામાં મોલ્ડ પાથરી દીધા છે, જોઈ લો એટલા સાબુ બનાવવાના છે. આનાથી ખોડો વહી જાય છે, ખીલ વહી જાય છે, ધાધર વહી જાય છે. કડવું બહુ આવે એટલે ને બાયું કે લીમડો વધુ રાખજો, અંદર કટકી ભલે થોડી આવે તો શરીરમાં ઘસાય એટલે ખંજોળ નથી આવતી, ચામડીના રોગ બધા વહી જાય છે. ભરપૂર નાખ્યો છે લીમડો, એની અંદર જે ગ્રેવી આવે ને બધી નાખી દીધી છે, જેવી તેવી જ ગોળી છે. બાયું એમ કહે છે ભલે લીમડો આવે. અહીંયા મારી મમ્મી બધા મોલ્ટમાં સાબુ નાખશે, પણ મેં કીધું માર હાટું મને એક આ મોલ્ટમાં બનાવી દે. આ એક ડિઝાઇન વાળું છે અલગ, આ ઉપરના ફીણા વધ્યા હોય ને કાઢી નાખાશે. તો મારી હાટું સ્પેશિયલ આમાં નાખશે. મને ડિઝાઇન વાળો સાબુ બહુ ગમે એટલે એનાથી હું મોઢું ધોઈશ, એનાથી ખીલ ને એવું ન થાય, ડાઘા વૈયા જાય, કડવું આવે ને. તમારા સાબુ બની ગયા? બની ગયા અને હું થાકી ગઈ જાય પોરો ખાવા તો હું તો ન મળે તો ભાણખીને તેડીને બેસી ગઈ. તો તું પોરો ખાવા દે, નતા થાય તું પોરો ખાવા દે. અને વાસણ ઉટકવાનું બાકી છે, મેં તને કીધું ઉટકી નાખે, તું કાંઈ ઉટકવા જાતી નથી. વાસણ બાસણ ઉટકાશે નહીં, પોતા માર દો તું કેતી હો તો. મારશો તું વાસણ તો ઉટકી દે. નો વેસ. હાબુ બનાવવામાં તો બહુ ભીડ પડે છે. આ એમનામ હાબુ બનતા નથી. જોઈ લો આ બધું. આ જોઈ લો મારા વાસણ. એલોવેરા જાજુ નખાઈ દીધું ને તો ખીણા જોવો તો એલોવેરાના. અને આ એટલું વધ્યું છે એલોવેરા ને એવું, બીજી વાર કામ આવશે કા મમ્મી? લાવ્યા છે જાજુ કામરેજથી. મારી બેને મોકલ્યું છે એલોવેરા જાજુ આજે. હંસા માસીએ મોકલ્યું છે કામરેજથી. છે હાલ ત્યાં આવ્યા હતા બ્રાહ્મણ ઘરે, ત્યાંથી લેતા આવ્યા. સાબુ બનાવતા બનાવતા 1 વાગી ગયો છે. હવે મારી મમ્મીએ મારા હાટું જ્યુસ બનાવ્યું છે, હવે જ્યુસ આપે તો હાસું. જ્યુસ લાવીને સાસરી કે જ્યુસ? જ્યુસ જ હોય ને, મસાલાવાળી સાસ છે અને કેળાનું જ્યુસ છે. કયું જોતું છે? જ્યુસ જ હોય ને, છાશ કોણ પીવે? આપણું જ્યુસ આવી ગયું છે. મમ્મી પીશે છાશ. ચાલો બધા ઠંડી ઠંડી મસાલા સાસ પીવા. બપોરે કાંઈ જમતા નથી એટલે અમે સાસ પીવી કાં જ્યુસ પીવી. ડાયટિંગ વાળા માણસો, હું નહીં મારી મમ્મી. તો હવે અમે પી લેવી જ્યુસ ને પછી મસ્ત મજાના સૂઈ જવી. તો 4:30 થઈ ગયા છે ને આપણે જાગી મોઢું મોઢું ધોઈને બેસી ગયા છે. અને આપણા ઘર મહેમાન આવ્યા છે, પણ આપણા ઘર જે મહેમાન આવે ને ચા પાણી નથી મળતા. અને મારી મમ્મી બધાને ગ્રીન ટી જ પાય છે ને બધાને પતલા જ કરવા છે. જોઈ લો. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, ગ્રીન ટી પીશો તો ફાયદામાં રહેશો. સાચી વાત છે. જો કોઈને આ ગ્રીન ટીની રેસીપી જોતી હોય, મારી મમ્મી ઘરે બનાવે છે, મારી મમ્મી જેવું પતલું થવું હોય તો મને કમેન્ટમાં કહેજો. મારી મમ્મી તમને આખી રેસીપી આપશે, હોમમેડ ગ્રીન ટી. બરોબર ને? બરોબર ને મમ્મી? બરોબર. રેસીપી મળી જશે તમને, મસ્તી હું આપી દઈશ. તો આપણા હાબુ હવે બની ગયા છે, મોલ્ટમાંથી નીકળવા જેવા ઠરી ગયા છે. જોઈ લો. અને આવી રીતે આમ કરવી ને એટલે આ હાબુ નીકળી જાય આખો. જોઈ લો. અને આમ કરવાનું આમ. ને આજ તો એટલા મસ્ત બન્યા છે ને, એકદમ આમ ટ્રાન્સપરન્ટ. આમ જોઈ લો, તમને બતાવું. જો ટપકા જે દેખાય ને લીમડો છે, લીમડો અને એલોવેરા. જોઈ લો. જો છે ને બાકી મસ્ત. હાબુ બનાવવાનો ગમે પણ આમાંથી આ મોલ્ડમાં કાઢવાની બહુ મજા આવે. જાણે ચોકલેટ કાઢતો હોય ને એવું લાગે આવી રીતે કાઢવાની. મેં કીધું લાય બધા હાબુ કાઢીને ગોઠવી દઉં મમ્મીને, પછી પેકિંગ કર્યા કરશે. જો આવી રીતે આમ કાઢવાની બહુ મજા. સાબુ ચોકલેટને આમ જ કાઢવાની હોય. આપણે ચોકલેટ બનાવીએ ને તો
ના હાબુ તો મજા તેવા કરે. એમાં ગોઠવાઈ જાય ને પછી તમને બતાવું. મારી મમ્મીને મેં કીધું હતું ને મારે આટલું ડિઝાઇનવાળો હાબુ બનાવશે, તો એણે ઓલા ઉપરના ફીણા વધ્યા હોય ને ફીણા નાખ્યા બોલો. તો એટલો તો માઇન્ડ હાબુ છે. જો આ જે દેખાય ને લીલું લીલું એટલો જ હાબુ છે. આ બધા ફીણ છે. આમ જો છે ને ફીણ. મેં આખો હાબુ બનાવવાનું કીધું એને વધુ ઘટ્યું આમાં નાખ્યું. આના આમ શેપું તો આ બધા ફીણ શેપાઈ શકે છે. જો અહીંયા મારી મમ્મી એક ભારી નુકસાન કરી નાખ્યું છે. તારા લીધે તમને બધાને બતાવું. મને ખબર હતી એમાં હું જોઈ લો. આવું એક એણે આવું તોડી નાખ્યું. જો મોંઘા ભાવનું કેટલાને એવું હતું? 300 રૂપિયાની નુકસાની કરી છે. તો 7 વાગી ગયા છે ને આપણે વાળું કરવા બેસી ગયા છે. હું મમ્મી તો હજી વિચારી છે ખાવાનું શરૂ કરી. આ એમાં પપ્પાએ ખાઈ હોત લીધું. જો અને અહીંયા હજી આમ નામ રોટલા અમારા પડ્યા છે. જો અમે હજી ખાવાની શરૂઆત નથી કરી, તો અમે ખાઈ લઈએ. બીજું હું નતો પપ્પા ખાઈને ઊભા થઈ ગયા. તો આજે બનાવી છે મગની દાળ અને બાજરાનો રોટલો, કાંદા, મૂળા, ગોળ, દૂધ. અને અહીંયા મારી મમ્મી વાટે છે. એવો ઢીંગુ બેન હુઈ જાય પછી ખાવી. બસ આ નામ રમવું છે. હું નથી 4 વાગ્યાની જાગે છે, 9 વાગી ગયા છે, હજી ઉઠી નથી. આજ હેરાન કરે છે થોડી. આપણે એનો થોડોક સામાન મગાવી લીધો છે બ્લિંકિટમાંથી, ડાયપર ને એવું. જોઈ લો આપણે મંગાવ્યો છે આ પાવડર, પાવડર અને આમાં છે ડાયપર. ઓહો બહુ વજન છે. આપણે મંગાવ્યા છે લવ લેપના ડાયપર એલોવેરાના, જોઈ શકો છો. અહીંયા મારી મમ્મી સાબુ પેક કરવા મળી છે, જોઈ શકો છો. આ એટલા પેક થઈ ગયા છે અને આ બીજા પેક કરે છે. કેટલા રહ્યા? એટલા રહ્યા છે પેક કરવાના. અને આપણે હવે ડાયપર ને એવું બધું હમાર દેવી. પહેલી વાર લીધા છે ટ્રાય કરવા લવ લેપના, જોવી કેવાક આવે છે. ફાઇનલી અમારા ઢીંગુબેન હુઈ ગયા છે. 3 વાગ્યાના જાગતા હતા, અત્યારે હુતી 10 વાગ્યે. અહીં જોઈ લો મારા મમ્મીનું મોઢું, અહીં મારા પપ્પાનું. બધા થાકી ગયા તો હુતી નહોતી, અત્યારે માંડ હુતી છે. તો હવે અમે હુઈ જઈએ. મળીએ કાલે એક નવા વિડીયો સાથે. લાઈક, શેર અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.